આપકી અદાલતમાં કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન ઉપર આક્ષેપ છે કે એ ઇસ્લામના વિષયમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. આરિફ સાહેબ, દેશની દરેક મસ્જિદમાં ચર્ચાઓ થઈ રહી છે. બધે જ યુનિફોર્મ સિવિલ કોડ વિશે કહેવાય છે કે આ મુસલમાનોની વિરુદ્ધ છે. બધા ઉલેમા કહી રહ્યા છે કે આ મુસલમાનોનું નુકસાન કરી નાખશે, એને આપણે ન માનવો જોઈએ. માત્ર તમે જ એકલા છો જે કહે છે આ મુસલમાનોના ફાયદામાં છે. યુનિફોર્મ સિવિલ કોડની અંદર જે જોગવાઈ કરવામાં આવવાની છે એ તો આપણી સામે છે જ નહીં. જ્યારે આપણી સામે ન હોય તો કોઈએ કેવી રીતે કહી શકે છે કે એનાથી નુકસાન થવાનું છે કે ફાયદો થવાનો છે? આજે તો આપણે એક સિદ્ધાંતની વાત કરી શકીએ છીએ કે બંધારણે એક સિદ્ધાંત આપ્યો છે અને સાથે એક સમય પણ આપ્યો છે જેમાં રાજ્યો ઉપર જવાબદારી નાખવામાં આવી છે કે એને લાગુ કરવામાં આવવો જોઈએ. ભારતના બંધારણના શપથ લીધા પછી એક એવો સિદ્ધાંત જે બંધારણે સ્થાપિત કર્યો છે, હું એનો વિરોધ કરું છું. એ વાત મારી સમજમાં નથી આવતી. જો પહેલી વાર એવું થયું છે કે દરેક મસ્જિદની બહાર QR કોડ લગાડી દેવામાં આવ્યો છે અને QR કોડમાં ઓપિનિયન એની વિરુદ્ધ, UCCની વિરુદ્ધ દરેક મુસલમાન જે મસ્જિદમાં જાય એ લો કમિશનને મોકલે. અને એમનું કહેવું છે કે 4 કરોડ લોકો સાથે અમે વાત કરી છે. બધાની ભાવના એવી છે કે આ તો સૈદ્ધાંતિક રીતે જ એને આવવા ન દેવું જોઈએ. 2017માં સુપ્રીમ કોર્ટમાં શાયરા બાનુનો કેસ થયો હતો. એણે 3 તલાકની યોગ્યતાને પડકારી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું એ માત્ર બંધારણની એ જોગવાઈઓનું ઉલ્લંઘન જ નથી કરતા, પણ એના માટે કુરાનમાં પણ કોઈ જગ્યા નથી. એ વખતે પણ આવી જ વાતો થઈ રહી હતી, પણ ત્યાં સુધી કહેવામાં આવેલું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આપતી રહે, અમારે જે કરવું છે એ અમે કરતા રહીશું. અને 1 મહિનાની અંદર જ પાર્લામેન્ટમાં આંકડો મૂકવામાં આવ્યો હતો જે 500થી વધારેનો હતો સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી. એના પછી માનનીય વડાપ્રધાનજીએ એક પહેલ કરી અને એક બિલ લોકસભામાં પાસ થયું. 2019થી આજે આપણે 2023માં બેઠા છીએ. કેટલો સમય વીત્યો? આ 4 વર્ષોમાં જરા જાણી લો કે તલાકના દરમાં, મુસ્લિમ સમાજમાં તલાકના દરમાં કેટલો ઘટાડો થયો છે. 95%થી અને તલાક બેન નથી થયા. તલાક ઉપર પ્રતિબંધ નથી. 3 તલાક ઉપર પ્રતિબંધ લાગ્યો અને પરિણામ રૂપે તલાકના દરમાં 95% સુધીનો ઘટાડો આવી ગયો છે. ફાયદો કોને થયો આનો? માત્ર એ મુસ્લિમ મહિલાઓનો નહીં કે જે તલાક પછી રસ્તા પર આવી જતી હતી. હું એનાથી વધારે માનું છું કે એ બાળકો કે જેમનું ભવિષ્ય તલાકના નિર્ણયને કારણે અંધકારમય બની જતું હતું, એ જ લોકો જ લાભાન્વિત થયા ને. બીજું કોણ લાભાન્વિત થયું? અને એમ કહેવામાં આવતું હતું કે આનાથી મુસલમાનોનું બહુ નુકસાન થશે. તો નુકસાન થયું કે ફાયદો થયો? અને હું તમને એમ કહેવા માંગુ છું, આજે તો હજી તો ફક્ત 4 વર્ષ થયા છે. જરા 40 વર્ષ વીતી જવા દો. 40 વર્ષ પછીની જે પેઢી હશે એ આપણા વડાપ્રધાનને એ રીતે જોશે કે 1000 વર્ષથી જે કુનીતિ હતી, 1000 વર્ષથી ચાલતી કુનીતિ, જેને કારણે મહિલાઓનું જીવન નરક બની ગયું હતું, જેને કારણે કેટલા બાળકો 1 મહિનામાં 500 તલાક થતા હતા, તો કેટલા બાળકો હતા કે જેમનું ભવિષ્ય અંધકારમય બની જતું હતું. અને તૂટેલા પરિવારોનું 40 વર્ષ પછી એનું આકલન થશે કે આ કેટલું મોટું રિફોર્મિસ્ટ, કેટલું મોટું સુધારાત્મક, કેટલું મોટું કામ થયું છે. આ વાત તમે 40 વર્ષ પછીના લોકો ઉપર છોડી દેજો. એ લોકો તો ત્યારે પણ એમ જ કહેતા હતા કે મુસલમાનોનું નુકસાન થશે. એ વખતે પણ કપિલ સિબ્બલ આર્ગ્યુ કરી રહ્યા હતા સુપ્રીમ કોર્ટમાં. હજી પણ કપિલ સિબ્બલ મેદાનમાં છે. એમનું કહેવું છે કે આ આખું ને આખું કામ યુનિવર્સલ સિવિલ કોડનું પણ રાજનીતિ માટે થઈ રહ્યું છે, વોટ માટે કરી રહ્યા છે. પણ એ સાથે પણ કહી રહ્યા છે કે યુનિફોર્મ સિવિલ કોડ શું છે કે વડાપ્રધાનને પણ નથી ખબર. એ કપિલ સિબ્બલ સાહેબને તો ખબર હતી કે 3 તલાકનો કેસ છે. કપિલ સિબ્બલ સાહેબ જ્યારે મુસ્લિમ પર્સનલ લોબાર તરફથી આવ્યા હતા ને, અને એમણે 3 તલાકના મતમાં રહીને દલીલો કરી કે 3 તલાક રહેવા જોઈએ, જેમાં કોર્ટે પણ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. જે વિધાન સાથે એમણે શરૂઆત કરેલી, હું માનું છું કે 3 તલાક
મહિલાઓ માટે અપમાનજનક છે, અન્યાયપૂર્ણ છે, વગેરે વગેરે. અને એના પછી દલીલ કરેલી કે બીજી ઘણી બધી વાતો છે જે અન્યાયપૂર્ણ છે, બીજી ઘણી બધી વસ્તુઓ જે વસ્તુઓ મહિલાઓ માટે સારી નથી, તો ફક્ત આને ખતમ કરવાની કોશિશ કરવામાં આવે. તો જ્યારે તમે જાણતા હતા કે 3 તલાક અપમાનજનક છે મહિલાઓ માટે, તમે જાણતા હતા કે અપમાનપૂર્ણ છે, અને આ બધું માનવા છતાં પણ એ 3 તલાકની પેરવી કરી રહ્યા, તો એ રાજનીતિ છે કે આ રાજનીતિ છે? એ પોતે જવાબ આપી દેશે. આરીફ સાહેબ, કેમ કે કોઈને ખબર નથી કે યુનિફોર્મ સિવિલ કોડ શું હશે, એમાં કેવા પ્રોવિઝન હશે, તો અલગ અલગ લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે. અને થોડા અંશ તમારી સામે મૂકું છું. બદરુદ્દીન અજમલ સાહેબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, આસામના વરિષ્ઠ નેતા છે. એમણે કહ્યું કે જો સમાન નાગરિક સંહિતા લાગુ થઈ ગઈ તો હું સાડી પહેરીશ અને 5 વર્ષ સુધી દાઢી વધારીશ, અને પછી 5 વર્ષ પછી દાઢી કાઢી નાખીશ. 5 વર્ષ મીઠ ખાઈશ, પછી 5 વર્ષ મીઠ નહીં ખાઉં. હવે મને લાગે છે કે મારે જવાબ આપવાની જરૂર નથી. જવાબ આવી ગયો છે. આ બધી વાતો પર તમે કમેન્ટ શું કરી શકો છો? હવે કહો મને. એક મૌલાનાએ તો એમ પણ કહ્યું કે જો યુસીસી આવી ગયું તો જે મુસલમાન છે એમના પણ નિકાહ નહીં થાય, એમણે પણ ફેરા લેવા પડશે. મારા ભાઈ ફેરા તો કેરળના હિન્દુ પણ નથી ફરતા. યુનિફોર્મ હિન્દુ કોડ બિલ છે ત્યાં છતાં પણ, એક કાયદો છે છતાં પણ શીખ ભાઈઓને પણ એક કાયદો લાગુ પડે છે, પણ એ લોકો જાય છે ગુરુદ્વારામાં, ત્યાં એના લગ્ન થાય છે. આપણા જૈન ભાઈઓ જે પોતાની રીતે કરે છે. જુઓ, એક વાત કહી દઉં હું તમને, આજની સરકાર હોય કે કોઈ બીજી સરકાર હોય, અને હજારો સંઘ પણ બની જાય અને હજારો સરકાર જતી રહે, ભારતની સંસ્કૃતિ એકમ સદ વિપ્રા બહુધા વદંતી. બહુદાની સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ. આપણે બહુદાને એવું નથી કે આપણે સહન કરીએ છીએ ડાયવર્સિટીને, આપણે ડાયવર્સિટીનો બહુદાનો આપણે એનો ઉત્સવ મનાવીએ છીએ. આપણે એનો ઉત્સવ મનાવીએ છીએ. ભાતેષુ એ સ્ત્રીયા પુરુષો નાના વર્ણા પ્રકિત્તે નાના દેવર્ચને યુક્તા નાના કર્માની ફુર્વતે. ભારતની સ્ત્રીયા પુરુષો એમની ત્વચાના રંગ અલગ અલગ છે, એ અલગ અલગ દેવોની પૂજા કરે છે, એમના રસ્મો રિવાજ અલગ અલગ છે. દુનિયાની કોઈ રાજનીતિ છોડી દો, કોઈ તાકાત ભારતની વિવિધતાને ખતમ નહીં કરી શકે. આ સંસ્કૃતિ આખી દુનિયા પ્લુરાલિસ્ટિક બનવાની શરૂ થઈ છે પાછલા 100-150 વર્ષોમાં. ભારતે પોતાની સાંસ્કૃતિક યાત્રાનો આરંભ કર્યો છે. વિવિધતાની સ્વીકાર્ય ફક્ત સન્માન નહીં, વિવિધતાની સ્વીકાર્યતા સાથે. એકમ સદ્ર વિપ્રા બહુધા બંધતી. અને ફક્ત આટલું જ નથી, આકાશાક પતિ તત્વોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવા નમસ્કારા તે શવમ પીર્તિ ગચ્છતિ. તમે કોઈ પણ ગમે તે નામ લઈ લો, એનાથી પૂજા કરો, અર્ચના કરો, બધું એને પહોંચે છે જેને કોઈ નામ નથી આપી શકતું. તમે ગમે તે નામે બોલાવો, આ દેશ વિવિધતાનો ઉત્સવ મનાવે છે. આપણી સંસ્કૃતિ રહેશે જ નહીં જો આપણી વિવિધતાને ક્યાંકથી આંચ આવી ગઈ તો. યુસીસીને દરેક વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણથી જુએ છે. જમિયતે ઉલમાએ હિન્દના અધ્યક્ષ છે મૌલાના અશદ મદની. એમનું કહેવું છે કે અમને 4 લગ્નનો અધિકાર છે. યુસીસી આવશે તો આ હક છીનવાઈ જશે. અને અમારે ત્યાં તો પુરુષ 80 વર્ષનો થાય ત્યાં સુધી એમાં તાકાત હોય છે, પણ સ્ત્રી તો 30-40 વર્ષ પછી કોઈ કામની નથી રહેતી. મને નહીં, આ વાત ઉપર તાળી નહીં વગાડો, હસો પણ નહીં. આના પર માત્ર અફસોસ કરી શકાય છે. આવી ભાષા પર ફક્ત દુઃખ વ્યક્ત કરી શકાય છે કે કોઈ વૃદ્ધ માણસ આવી ભાષાનો ઉપયોગ કરે છે. અને બીજી વાત હું કહીશ કે 4 લગ્નનો જે મામલો છે, તમે કુરાનમાં જોઈ લો ને, સુરાઈ નિસા આયતનો 3 કે 4, અનાથ બાળકોના, વિધવાઓના અને યતીમ બાળકોના, અનાથ બાળકીઓની વાત એમાં કરી છે
કે જે ઓધની લડાઈ છે, 1/3 પુરુષોની વસ્તી ખતમ થઈ ગઈ હતી. એ વખતે ઘણી બધી વિધવાઓ હતી. જર્મનીનો કેસ તમારી સામે છે, વર્લ્ડ વોર થયા પછી, જ્યાં એમણે મહિલાઓનું કહ્યું ગમે તેટલા છોકરા પેદા કરો, અમે કંઈ નહીં કહીએ. જે મહિલા વધારે છોકરા પેદા કરશે એને અમે રાષ્ટ્રીય સન્માન આપીશું. કારણ કે એ ખાસ પરિસ્થિતિ હતી જેમાં પુરુષોની વસ્તી ઓછી થઈ ગઈ હતી. આ જ પ્રમાણે ઓહાટની લડાઈ પછી 1/3 વસ્તી ખતમ થઈ ગઈ. તો ત્યારે પરવાનગી અપાઈ હતી, પણ એ કયા સંદર્ભમાં આપવામાં આવી હતી? વિધવાઓના અને અનાથ બાળકોના અધિકારોના સંરક્ષણ માટે. પણ શું કહેવાયું હતું? પણ તમે આમ કેમ કરી શકો છો? શરત એ હતી કે તમે એમની વચ્ચે ન્યાય કરી શકો, ઇન્સાફ કરી શકો. અને એ જ ચેપ્ટરમાં આગળ વધતા કુરાન કહે છે, અને આ માણસના કાબુની વાત જ નથી કે એ પત્નીઓની વચ્ચે ન્યાય કરી શકે. એક જ આયતમાં. તો એક રીતે આમાં એડવાઇઝ એ છે કે ભાઈ એક વિશેષ પરિસ્થિતિઓમાં પરવાનગી અપાઈ રહી છે, પણ આ તમારા કાબુમાં તો જરાય નથી કે તમે ન્યાય કરો. ભલે પરવાનગી આપવામાં આવી રહી છે, પણ તમારી વિસાત નથી કે તમે આ કામ કરી શકો છો. અને આનાથી આગળ વધીને સૂરા નૂરમાં સાફ લખેલું છે, વન ઇખુલ અયામા મિનકુબ, લગ્ન એની સાથે કરો જે પહેલેથી પરણેલો ન હોય. એટલે મેં પૂછ્યું કે આ નિર્દેશ જેનું તમે નામ લઈ રહ્યા છો એમના જ વિદ્યાલયોમાં ભણાવવાવાળાઓનું મેં પૂછ્યું કે આ નિર્દેશ માત્ર પુરુષો માટે છે કે સ્ત્રીઓ સાથે લગ્ન કરો જેના પહેલાંથી લગ્ન ન થયા હોય, કે આ નિર્દેશ મહિલાઓ માટે પણ છે કે એ પુરુષ સાથે લગ્ન કરો કે જેના લગ્ન થયા ન હોય? તો એમણે કહ્યું નહીં, વ્યાકરણના હિસાબે તો બંને માટે છે. તો જો આ વ્યાકરણના હિસાબે બંને માટે હોય તો પછી 4 લગ્નનો અધિકાર ક્યાંથી આવ્યો? અધિકાર તો હતો જ નહીં. પણ આ તો બધા માને છે કે મુસલમાનને 4 લગ્ન કરવાની પરવાનગી છે. પરવાનગીમાં અમુક ખાસ પરિસ્થિતિમાં, ઇમરજન્સીમાં, આપત્તિકાળ હોય તેમને ઘણા બધા કામ કરવાની પરવાનગી છે. પણ જો પરિસ્થિતિ તો સામાન્ય હોય ત્યારે એમની પરવાનગી નથી. આમ કરવાની એમાં પરવાનગી નથી હોય. જો કે ઓવેસી સાહેબ આ વિષયમાં અલગ વાત કરે છે. એ કહે છે કે કોણ કરશે? અમારાથી એક નથી સંભાળાતી તો 2-3 કરીને શું કરીશું? એ તો જમાતે ઉલેમા વાળાને એમની આ વાત જઈને કહી દો. અને અસલ પ્રશ્ન જે છે એ આ છે કે તલાકની પરવાનગી છે. 3 તલાકનો અધિકાર ખતમ થયો, દર ઓછો થઈ ગયો. તો જ્યારે તમે કરતા જ નહીં તો એ અધિકાર કેમ રાખવા માંગો છો તમે? જેથી એના માથા ઉપર તલવાર લટકેલી રહે અને જેથી તમે ડરાવી અને ધમકાવી શકો કે જો તમે બરાબર કામ ન કર્યું, જે પણ હું ચાહું છું, તો મારી ઈચ્છા પ્રમાણે બધું નહીં કરે તો પછી હું બીજા લગ્ન કરી શકું. એ તો એમ પણ કહે છે કે જે હલાલાનું પ્રોવિઝન છે એ પણ એટલે છે જેથી મહિલાને સન્માન આપી શકાય અને ડરે તલાક આપતા પહેલા. એવું હોય તો પછી મારે તો આપકી અદાલતમાં તમારી માફી માંગી લેવી જોઈએ અને કહી દેવું જોઈએ કે હું તો આના પર બોલીશ જ નહીં. કંઈ તો આવું બિલકુલ, એટલે આ તો હદ જ પાર થઈ ગઈ સાહેબ. હવે હલાલા મહિલાઓને ઇજ્જત આપે છે, ઇજ્જત આપવાનું કામ કરે છે કે કોઈ પર પુરુષ સાથે એના લગ્ન કરાવવામાં આવે અને એના પછી ફરીથી એને તલાક આપે, પાછા એના જૂના પતિ સાથે લગ્ન કરાવાય. આ ઇજ્જત આપવાવાળું કહેવાય? એમનું સેન્ટેન્સ સાંભળો. એમણે કહ્યું કે જે મહિલા સાથે હલાલા થાય તો તલાક આપવાની હિંમત નહીં કરે એ લોકો. હું કહું છું કે તલાક આપવાનો એ અધિકાર છે એ કુરાનમાં સીધો છે કે તમારે 3 મહિના જ્યારે તમે પહેલું સ્ટેપ છે સમજાવો, બીજું સ્ટેપ છે ઉદાહરણ આપી સમજાવો, ત્રીજું સ્ટેપ છે કે બંને બાજુએથી 2 લોકો હોય જે એમની વચ્ચે મધ્યસ્થી કરે. આ બધું જ્યારે ફેલ થઈ જાય તો તલાક આપો. પણ તલાક આપ્યા પછી ત્યારે 3 મહિના સાથે રહેવું પડશે. જ્યારે કુરાનમાં આ રસ્તા વિશે કહેવાયું છે અને આ 3 રસ્તાએ એ 3 મહિનામાં જો શારીરિક સંબંધ બંધાઈ જાય અને મૌખિક રીતે માણસ પાછું લઈ લે છે તો તલાકની અસર ખતમ થઈ જાય છે. 3 મહિના પૂરા થઈ ગયા પછી પણ જો અલગ થઈ ગયા તો પણ લગ્ન થઈ જશે બંનેના. તો જો કુરાનમાં આ પ્રમાણે કહેવાયું છે તો તમે ઉતાવળામાં કેમ તલાક આપવા માંગો છો? હલાલાની જરૂરિયાત તો ત્યારે પડે ને જ્યારે તમે દાળમાં મીઠું વધારે પડ્યું અને તમે તલાક આપી દીધા અને પછી રડી રહ્યા છો મારા છોકરાઓ છે. મારી આવી નિયત નહોતી, હું તો ખીજાવવા માંગતો હતો. કેટલા આવા કેસીસ છે.
કોઈ પણ એવો કાયદો કે જેના માટે તમે એવો દાવો કરો છો કે આ ઇસ્લામી છે, શું એ કુરાનનું ઉલ્લંઘન કરી શકે છે? આપણે ત્યાં 3 તલાક કુરાનમાં ક્યાંય ઉલ્લેખ નથી, અને આ 3 તલાક 1000 વર્ષથી ચાલે છે. આવી જ પણ આ તો રીતે. કહે છે કે આ જે શરીયત છે એ અમારા માટે બંધારણથી પણ ઉપર છે. અચ્છા, તો ગોવામાં પણ યુનિફોર્મ સિવિલ કોડ છે. ત્યાં મુસલમાનોના યુનિફોર્મ સિવિલ કોડમાં એમ કહેવાય છે કે તમારે નિકાહ નથી કરવાના, ફેરા લેવાના છે. એમાં કહેવાયું છે કે તમારા શરીરને દાટવાનું નથી, તમારે તમારા શરીરને બાળવાનું છે. હિન્દુઓમાં એ છે. હિન્દુઓમાં એ સંપ્રદાય છે જે પોતાના શરીરને બાળતા નથી, એ પોતાના શરીરને દફન કરે છે. અરે આ દેશમાં કોઈ વિવિધતાને ન કોઈ જોખમ છે, ન ક્યારે કોઈ જોખમ થશે. મેં તમને પહેલા પણ કહ્યું છે, ફરીથી કહું છું, આ દેશ તો વિવિધતાનો ઉત્સવ મનાવે છે. એ લોકો કહે છે કે આ યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો એટલા માટે છેડવામાં આવ્યો છે કારણ કે 2024નું જે ઇલેક્શન છે, બીજેપી પોલરાઇઝ કરવા માંગે છે, ધ્રુવીકરણ કરવા માંગે છે, હિન્દુ મુસલમાનોને વહેંચવા માંગે છે, એટલે લાવ્યા છે આ લોકો. અચ્છા, હવે જો આ કારણ હોય તો આ પોલરાઇઝેશનને રોકવાનો સૌથી ઉત્તમ રસ્તો કયો હશે? તમે બધાની આગળ આવીને ઊભા રહી જાઓ કે યુનિફોર્મ સિવિલ કોડ આવવો જોઈએ, પોલરાઇઝેશન ખતમ. તમે તો પોલરાઇઝેશન કરવામાં મદદ કરો છો, એટલે તમને પોલરાઇઝેશનમાં જરાય રસ છે જ નહીં. તમે તો પોતે જ કહો છો કે અમારું મિલી તશખ્ખુશ અલગ છે. અરે ભાઈ, આ પોલરાઇઝેશન કરવાની ભાષા કોણ બોલી રહ્યું છે? કેટલું સહેલું કામ છે. જો તમે આમાં પોલરાઇઝેશન કરવાની કોશિશ જોતા હો તો તમને કહું, એને નિષ્ફળ બનાવવું કેટલું સહેલું કામ છે. તમે સરકારની આગળ આવીને ઊભા રહી જાઓ અને કહો બંધારણમાં જોગવાઈ છે એવો યુસીસી લઈને આવો, અને જુઓ બહુ સાફ કોઈ મુશ્કેલ કામ નથી. આ કાયદામાં એવી કોઈ વસ્તુ નહીં હોય જે એની પરવાનગી આપે એનાથી કોઈ પણ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે કે એવું કંઈક. ન કોઈ એવું કામ કરવાથી રોકશે જે કામને એ ધાર્મિક આસ્થા કરવાનું કહેતી હોય છે. ઉદાહરણ તરીકે, મુસલમાન પતિને પોતાની પત્નીને શારીરિક સંબંધથી પહેલાં મહેર આપવું પડશે. શું યુસીસી મુસલમાન પતિને એમ કહેશે કે તારી પત્નીને આ પૈસા નહીં આપ? એ તો કહેશે આનાથી હજી વધારે આપ, અમને શું વળી પ્રોબ્લેમ થવાનો છે? પણ હવે વાસ્તવિકતા એ છે શું છે કે કોઈને પણ પૂછી લો ને કે છોકરી પણ છોકરો તો જાય છે જ્યારે એ પહેલી વખત લગ્ન પછી જાય ને પોતાની પત્ની પાસે, ત્યારે સૌથી પહેલાં એ શું કહે? મને મહેર આપ. અને એ પણ મનમાં નક્કી કરીને આવે છે, એણે પણ લગ્ન કર્યા છે, એ પણ મનમાં મનાવીને આવે છે કે હા, માફ કરી દીધું. પછી આ મુદ્દો ક્યારે ઊભો થાય? ન કરે નારાયણ, જ્યારે સંબંધ ખરાબ થાય, જ્યારે તલાકનો સમય આવે, ક્યારે મુદ્દો ઊભો થાય કે મહેર નથી આપ્યું. અરે મહેર તો શારીરિક સંબંધ બાંધ્યા પહેલાં મહેર આપવું જોઈએ ને. એ વિશે એ લોકોને ક્યારે નથી બોલતા કે મહેર આપો. શું તું યુસીસી બનશે તો મુસલમાન પતિને એમ કહેશે કે તારી પત્નીને મહેર નહીં આપ, જેટલું આપે છે એના કરતાં વધુ આપ? એમાં પ્રોબ્લેમ શું છે ભાઈ? મહિલાઓના હકના વિષયમાં મુફ્તી સલીમ અશરમ કાઝમી દેવબંધના છે, એમની વાત મેં સાંભળી. એમને કહ્યું કે મહિલાને ઇસ્લામમાં તલાકનો હક એટલે નથી આપવામાં આવ્યો કારણ કે મહિલા બહુ ઉતાવળી હોય છે, ઉતાવળે નિર્ણય લઈ લે છે. હવે હું તમને પૂછું, ઇસ્લામના નામ પર પાકિસ્તાન બન્યું, જી બન્યું કે નથી બન્યું? અને પાકિસ્તાનમાં આટલી જેટલી પાર્ટીના તમે નામ લીધા, બધી પાર્ટી પાકિસ્તાનમાં હાજર છે. ડિયોબોનની મદ્રાઓની ઘણી સ્કૂલમાં છે પાકિસ્તાનમાં. બસ માત્ર એટલું જાણી લો કે જ્યારે મિસ્ટર અય્યુબ ખાન મિસિસ ફાતિમા જિન્હા વચ્ચે ઇલેક્શન થયું ત્યારે બધી જે ધાર્મિક પાર્ટીઓ છે, બમ્બઈ જમાત ઇસ્લામી, જમાત અલ ઉલેમાની, એ કોને સપોર્ટ કરી રહી હતી? એમને સપોર્ટ કરી રહી હતી જે ઉતાવળી નિર્ણય કરતા હતા. આ મહિલાઓનું અપમાન કરવા જેવું છે. આવી ભાષા બોલવી. કુરાન વારંવાર કહે છે કે પુરુષોને મહિલાને એક જ તત્વથી બનાવવામાં આવ્યા છે. હુઝુર સલ્લમની હદીફ છે, એમની સાથે નમ્રતાથી પેશ આવો, તમે મહત્વના છો.
તમે પુરુષને અપમાનજનક વાત કહેશો તો એના પર એની એટલી અસર નહીં પડે, પણ જો એ મહિલાને અપમાનજનક વાત કહેવામાં આવશે તો હુઝુર સસનની હદીફ છે કે તમે મહત્વના છો, એ લોકો કાચ જેવા છે, એમની સાથે બહુ ઇજ્જતથી અને સન્માનની સાથે બિહેવ કરવું જોઈએ તમારે. હવે આટલું બધું લખાયું છે છતાં એ લોકો જો આવી ભાષા બોલે તો એમના વિશે હું શું કહી શકું છું? હવે પબ્લિકમાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? કેરળના ચીફ મિનિસ્ટરનું કહેવું છે કે આ ગવર્મેન્ટ વન નેશન વન કલ્ચર કરવા માંગે છે. અને સર, તમે કેરળના ગવર્નર છો, તો સર આમાં તમારું શું કહેવું છે? મેં તમને પહેલાં જ કહ્યું કે તમે આ દેશમાં 1000 એવા સંગઠન બનાવી લો અને 1000 વર્ષ સુધી રાહ જુઓ કે અમે દેશમાં એક રાષ્ટ્ર અને એક પ્રકારના કસ્ટમ્સ, રિચ્યુઅલ્સ, રીતિ રિવાજો, મોટી પાર્ટી, પ્રેક્ટિસીસ, એ બધું જ ફેલ થઈ જશે. ગમે તેટલી તાકાત લગાડો, સંભવ જ નથી. ભાઈ, આ તો એક દેશ છે કે જ્યાં એક પરિવારમાં એક મા બાપથી જન્મેલા તમે બે બહેનો છો, એક શનિવારે વ્રત રાખે છે, એક સોમવારે વ્રત રાખે છે, તો હવે તમે ઝઘડો કરશો? એક ભાઈ જાય છે હનુમાનજીના મંદિરમાં, એક જાય છે શિવજીના મંદિરમાં. તમે આમાં કોને રોકશો? એક કલ્ચર ક્યાંથી થઈ જશે? સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, મને ગર્વ છે એ વાત પર કે હું એ દેશમાંથી આવું છું. રુચિનામ વૈચિત્રિય દિર્જુ કુટિલ નાના પજ્જશામ નિર્ણામ એકો ગમ્યસ્તમસી પૈસા મરણ ભીમ. જે પ્રકારે નદીના નાળાઓ પોતપોતાના સ્ત્રોતમાંથી નીકળે છે, આખરે જઈને સમુદ્રમાં લીન થઈ જાય છે, આ જ પ્રમાણે પ્રભુ, અમે માનવો પણ પોતપોતાની પ્રવૃત્તિ અનુસાર અમારો માર્ગ પકડીને ચાલીએ છીએ, પણ આખરે તમારામાં જ લીન થઈ જઈએ છીએ. મને હમણાં જ યાદ આવી ગયું, મને અચાનક યાદ આવી ગયું કુરાન હકીમની એક આયત, કુલ કુલ્લુ નિયામ અલ્લુ અલા શાકિલ હતી. હુઝુર સસલમને કહેવામાં આવે છે, ઘોષણા કરો, દરેક વ્યક્તિ એ કરે છે જે પ્રકૃતિમાં આપણે એને પેદા કર્યો છે. પ્રકૃતિ યાંતિ ભૂતાની મહાભારતમાં આવે છે. દરેક વ્યક્તિ એ કરે છે જે પ્રકૃતિમાં એ પેદા થયો છે. માનવોની વચમાં સમરૂપતા લાવી શકાતી જ નથી. એક જ મા બાપના બાળકો વચ્ચે પણ સમરૂપતા નથી હોતી. જે પ્રકારે આપણા ચહેરાઓ અલગ અલગ છે, એ જ પ્રમાણે આપણા ખાવાના ટેસ્ટ અલગ અલગ છે. એક જ પરિવારમાં કોઈને બાજરી, મને બાજરાનો રોટલો પસંદ છે, કોઈને ઘઉંની રોટલી પસંદ છે, કોઈ એકે રોટલી નથી ખાતું, કોઈ ભાત ખાય છે. એકરૂપતા માનવ પ્રકૃતિ અને ભારતની સભ્યતા પ્રાચીન હોવા છતાં પણ એની આ નિરંતરતા બીજી સભ્યતાઓની નિરંતરતા કેમ નથી? એ માટે કે એમને ત્યાં વિવિધતાની સ્વીકાર્યતા ને સન્માન નહોતું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હું ક્રિશ્ચનના ચર્ચમાં જઈશ અને એની સાથે ડીલ કરીશ. હું મુસલમાનની મસ્જિદમાં જઈશ, એની સાથે નમાઝ પઢીશ. હું જે હિન્દુ ધ્યાન યોગમાં લાગેલો છે, હું એની પાસે જઈશ અને એની સાથે હું ધ્યાન યોગમાં બેસીશ. અમને આમાં કોઈ સમસ્યા નથી. આ ફક્ત માધ્યમ છે અને જેને ભજવવામાં આવે છે એને તો કોઈ નામ આપી જ ન શકાય ને. હા, તમે બહુ સરસ વાત કરી કે સમયની સાથે થોડું પરિવર્તન તો થાય. હું તમને કુરાન હકીમની એક આયાત કહી દઉં. એ લોકો કહે છે ને કે હું કન્ફ્યુઝન પેદા કરું છું, હું કુરાન કોટ કરું છું. એક પણ વક્તવ્ય હું નથી આપતો જેમાં મેં કુરાનની આયાત વિશે ના કહ્યું હોય, સમજો. અને લોકો કહે છે કે હું કન્ફ્યુઝન કરું છું. કુરાનની આયાતો એકદમ સાફ છે. ઇલ્લા તનફરુ યુઝિબકુમ અઝાબન અલીમા વયસ્તબિલ કૌમન ગૈરકુમ લા યદુરુકુમ શયન. જો તમે સમયના તકાજાને હું જોડું છું. જો તમે આગળ નહીં વધો તો આગળ વધવાનો મતલબ શું છે? આગળ વધવાનો મતલબ શું થાય છે? જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને જો તમે આગળ નહીં વધો તો તમને સખત કઠિનાઈઓનો સામનો કરવો પડશે. અને તમે જે જગ્યાએ અત્યારે બેઠા છો એ જગ્યાએ બીજા કોઈને બેસાડી દેવામાં આવશે. અને હઝુર સસલમની હઝીદ છે, ઇન્ન કુન ફી ઝમાને મન તરકા મિનકુન ઉશરા માં ઉમીર બહી હલાકા.
ફુમ્માયાતી ઝમાને મન અમીલા મિનકુમ બી ઉશરી માં ઉમીર બહી નજા. આજના જમાનામાં જો આ કેટલું ટાઈમ સેન્સિટિવ સ્ટેટમેન્ટ છે. આજના સમયમાં તમને જે કાંઈ કરવા માટે કહેવામાં આવે છે, જો તમે 10% છોડી દેશો તો તમે નકામા થઈ જશો, એટલે કે તમે ફેલ થઈ જશો. અને પછી આગળ જે જમાનો આવશે એમાં જો તમે 10% કામનો પણ અમલ કરી દીધો તો પછી તમને મોક્ષ મળી જશે. એટલે આનો મતલબ શું થયો કે આ બદલાતા જમાનાના સમયના તકાજાને દર વખતે નજર સામે રાખવાનો છે. અને એ જ પ્રમાણે ભૈયા આપણને તો છોડી દો, આ પાકિસ્તાન તો ઇસ્લામના નામે જ બન્યું હતું. 1947માં બન્યું હતું. 1962 સુધી કેટલા વર્ષ થયા? 15 વર્ષ થઈ ગયા. 12 અને 3 15 વર્ષમાં એમણે આ પર્સનલ લોને, જેમને આ લોકો કહે છે કે મારા વગર ઇસ્લામની પ્રેક્ટિસ ન થઈ શકે, એને એ લોકોએ બદલી નાખ્યો. 62માં બદલી નાખ્યો. પંડિતજી જીવતા હતા. પંડિતજી ડરતા હતા જ્યારે હિન્દુ કોર્ટ બિલ બન્યું હતું ત્યારે. તો પંડિતજીના દિલમાં એ ડર હતો કે પાકિસ્તાન આખી દુનિયામાં આપણી વિરુદ્ધ પ્રોપોગન્ડા કરશે. કે શું આપણે આટલા માટે જ ભાગલા માંગ્યા હતા કે ભારતમાં આપણો ધર્મ, આપણી પ્રેક્ટિસીસ, આપણી સંસ્કૃતિ, આપણી ભાષા જોખમમાં પડશે. આ પંડિતજીએ પોતે કહ્યું છે, ડોક્યુમેન્ટેડ છે. પરંતુ પંડિતજીના જીવન દરમિયાન જ પાકિસ્તાને 1962માં 3 તલાક ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અને પોલીગામી પર, બહુ વિવાહ પર એમણે પ્રતિબંધ મૂકી દીધો. તો પાકિસ્તાન કરી શકે છે, અમે નહીં. અમારો ધર્મ અનોખો છે, અમે નહીં કરી શકીએ, અમે આગળ નહીં જઈ શકીએ.